પાર્ટ 2 ની ટેક્સ્ટ બુક જોવો તો છે. હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં બધા? હે બચ્ચા પાલતી? હેલો. નહીં, 12માની જો ક્યાં છે? ના, ત્યાં નથી. ત્યાં હશે કે પાછળ હશે, જોવો દે. મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. એક જ મિનિટ, હમણાં લેક્ચર સ્ટાર્ટ કરી દઈએ. ફાઇન્ડિંગ ટેક્સ્ટ બુક બાજુના ક્લાસમાં જોવો જોઈએ. આ બાજુ કદાચ ત્યાં જ છે. એ પાર્ટ 1 છે, આઈ થિંક. પાર્ટ 1 છે, પાર્ટ 2 હશે. જો ચાલો, લાસ્ટ ટાઈમ આપણે અગત્યની ચર્ચા કરતા હતા. લેન્સ વિશેની ડિસ્કશન ચાલી રહી છે બચ્ચાઓ આપણી. અને લેન્સના અગત્યના ફોર્મ્યુલાઝ આપણે ભણી ગયા. અને 2 ફોર્મ્યુલા બહુ અગત્યના છે કે જેના ઉપર આપણે ચર્ચા કરી લીધેલી છે. ચાલો, તેમ છતાં એકવાર હું વાત કરી દઉં અને ધ્યાન આપજો ભાઈ, વ્યવસ્થિત ધ્યાન આપજો. મેઇન ફોર્મ્યુલા -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. અને 1/f નું ફોર્મ્યુલા n2 - n1/n1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 માઇનસ 1/r2. આ 2 ફોર્મ્યુલા ઉપર વર્કિંગ છે આપણું. આ 2 ફોર્મ્યુલા ઉપર વર્કિંગ છે. 1/f ઇઝ ઇક્વલ ટુ n2 - n1/n1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 માઇનસ 1/r2. ચાલો, હવે આમાંથી આપણે અમન મહાદેવ, ચાલો આમાંથી આપણે અગત્યની દિશાઓ બધી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોને પ્લસ લેશું, કોને માઇનસ લેશું, કેવી રીતે કન્સિડર કરશું, એ બધી બહુ અગત્યની ચર્ચાઓ છે. એટલે આપણે થોડીક એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. ચાલો, ધ્યાન આપજો. તો લેન્સના કેટલા પ્રકાર છે? તો કે ઘણા બધા પ્રકાર છે. એમાં સૌથી પહેલો દ્વિબહિર્ગોળ લેન્સ. હાલો, એટલે દ્વિબહિર્ગોળ લેન્સ એટલે કાલે ભણ્યા લેન્સ અને દ્વિબહિર્ગોળ કહેવાય. ચાલો, દ્વિબહિર્ગોળ લેન્સ હશે તો કેવી રીતે વર્કિંગ થશે? ચાલો ધ્યાન આપજો. હાલો, આ દ્વિબહિર્ગોળ લેન્સ. ફર્સ્ટ સરફેસ આ થઈ અને સેકન્ડ સરફેસ આ થઈ. રેડી? ચાલો, હવે તમારે ખાલી મને એ વિચારીને કહેવાનું છે કે કોને પ્લસ લેશું અને કોને માઇનસ લેશું. આમાં R1 અને R2 ની કિંમત કેવી રીતે કરશું? બીજી વસ્તુ એ છે કે આપણે અત્યારે અહીંયા R1 ઇઝ ઇક્વલ ટુ R2, R1 અને R2 ની કિંમત સમાન લેશું આપણે. બરોબર? એટલે એને બીજા શબ્દોમાં એમ પણ બોલાય ઇક્વિકોન્વેક્સ લેન્સ કહેવાય. શું કહેવાય? ઇક્વિકોન્વેક્સ લેન્સ. ઇક્વિકોન્વેક્સ એટલે કે સમબહિર્ગોળ લેન્સ એવું પણ બોલી શકાય. બરોબર? એટલે R1 ઇઝ ઇક્વલ ટુ R2 એટલે બધા કેસ માટે આપણે R1 અને R2 સેમ લઈએ છીએ. મળી ગઈ ને? ચાલો, સરસ, રાખી દઈએ. બધા કેસ માટે આપણે R1 અને R2 સેમ લઈએ છીએ. તો શું થશે? કોને પ્લસ લેવાના થશે, કોને માઇનસ લેવાના થશે? તો તમારો પ્રશ્ન એક જ હશે કે સર વસ્તુ કઈ બાજુ રાખશો? ઓબ્જેક્ટ આ બાજુ રાખીએ છીએ આપણે. ઓબ્જેક્ટ આ બાજુ રાખીએ છીએ. ચાલો, શું થશે? મને રિપ્લાય આપજો. તો મને આમાં ચિંતા એક જ જગ્યાએ હોય ને, હર વખતે આપણે એક જ જગ્યાએ બહુ ઇમ્પોર્ટન્ટ છે આનો f જ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે કોઈ પણ જગ્યાએ, કારણ કે તમને f ફાઇન્ડ કરવાનું કહેશે. એટલે 1/f ઇઝ ઇક્વલ ટુ કાંઈ ન હોય એટલે હવા, તો n - 1/1 ઇન્ટુ 1/, હવે અહીંયા શું મૂકવાનું થશે? કોને પ્લસ લેશું, કોને માઇનસ લેશું? ચાલો રિપ્લે આપો, રિપ્લે જોઈએ છે. ચાલો, આમાં તમારું લોજિક જ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. મારે આમાં કઈ લાંબુ નથી કરવાનું. હું તો ફોર્મ્યુલા દઈ દઈશ તમને, તમારે આન્સર લઈ આવવાના છે. તમારું લોજિક ઇમ્પોર્ટન્ટ છે. ચાલો રિપ્લે આપો. ચાલો, શું તમે મૂકશો આમાં? આન્સર શું મૂકશો? ચાલો કયો જોઈ. વોટ ઇઝ ધ આન્સર? R1 પ્લસ આવશે, માઇનસ આવશે, શું આવશે? આપણે R1 બરાબર R2 બરાબર R લઈશું. આપણે શું લેશું? R. રેડી? કોને પ્લસ લેશું, કોને માઇનસ લેશું? ચાલો થોડુંક વિચારો જોઈ. અહીંથી વસ્તુ મૂકેલી છે, આ વસ્તુમાંથી કિરણો આમ જતા હશે એટલે કોને R1 લેશું, કોને R2 લેશું, કોણ પ્લસ થશે, કોણ માઇનસ થશે? ચાલો રિપ્લે આપો. ચાલો 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 ચાલો, વેઇટિંગ ફોર યોર આન્સર.
નો આવડે તેમ કેજો કે નથી ખબર પડતી. ચાલો પણ રિપ્લે તો આપજો બધા, રિપ્લે આપજો. આ બધા છે કે વયા ગયા? હાલો રિપ્લે આપો. નો આઈડિયા? ઓકે આયુષી એમ કે છે કે નથી ખબર પડતી એમ. અચ્છા વાહ સરસ, ધન થઈ ગયા, ધન ભાગ, ધન ગળી મારા. હાલો બીજા બધા કોને પ્લસ કોને માઇનસ કહેશું? કોઈ પણ નહીં? એકાદું તો આવો કોક માર્કેટમાં કેવા વાળું. ચાલો રિપ્લે આપો ને યાર, રિપ્લે આપો તો ખબર પડે. નો આવડે ના પાડો પણ રિપ્લે તો દો. કોને પ્લસ લેવાના કોને માઇનસ લેવાના એ તો કયો. ઓકે R1 પ્લસ કે છે ને R2 માઇનસ કે છે. ઓકે કરણ એવું કે છે. ઓકે હાલો સરસ. R1 પ્લસ લેવાના કે છે ને R2 માઇનસ લેવાના કે છે. ઓકે તેજસ એવું કે છે R1 પ્લસ અને R2 માઇનસ. ઓકે R1 નેગેટિવ અને R2 પોઝિટિવ. ઓકે ઓકે ચાલો. નિકિતા તમે લાસ્ટ લેક્ચરમાં નહોતા, તમે લેક્ચર અટેન્ડ કરો છો કે નથી કરતા એ પણ એક મને પ્રશ્ન લાગે છે. માનસી R1 માઇનસ R2 પ્લસ. ઓકે ઓકે ફોરમ કે છે કે માઇનસ R અને પ્લસ R. ઓકે ઓકે કાંઈ વાંધો નહીં, પહેલી વાર મિસ્ટેક થશે જ. તમે લખો એટલે તમને કઈક આઈડિયા આવે, તમે શું વિચારો છો, કેવી રીતે તમે માઇનસ પ્લસ યુઝ કરો છો એ વિચારો પહેલા. ખોટું પડે કોઈ પ્રશ્ન નથી પણ રિપ્લે આવવા જરૂરી છે. ઓકે યશવી કે છે માઇનસ, અંશુમન આન્સર છે. ઓકે ચાલો ચાલો સાંભળો જરાય મૂંઝવમાં. હવે સાંભળો હું તમને ટેકનિક આપું, ઈ યુઝ કરો એટલે તમારું કામ થઈ જાય, કાંઈ ન હોય. જોવો જોવો ધ્યાન દો, અહીંયા આ લેન્સને થોડોક હું નીચે ખેંચી લઉં. જોવો ચલો આ લેન્સ છે. હાલો આ એની સરફેસ છે, પહેલી અને બીજી સરફેસ. ચાલો તો એમાં મૂંઝાઈ શું ગયા બચાવ? અહીંયા તમારો ઓબ્જેક્ટ રાખેલો છે. હવે આમાંથી નીકળતા કિરણો આમ હશે. ચાલો આમ કિરણો નીકળતા એનો મીનિંગ આ દિશા હશે એ પ્લસ લેવાના થશે, ઓલી દિશા હશે માઇનસ. તમારે અંતર બધા ઓપ્ટિકલ કેન્દ્રથી લેવાના થશે. તો આ સરફેસ છે એ કયા ગોળામાંથી બનેલી? વિચારો તો કે આ સરફેસ આવા એકાદા ગોળામાંથી બનેલી હશે. વિચારો તો આ સરફેસનું વક્રતા કેન્દ્ર અહીંયા હોય. કેમ મૂંઝાઈ ગયા ભાઈ? તો આ સરફેસનું વક્રતા કેન્દ્ર અહીંયા હોય તો આનો તમે R ફાઇન્ડ કરવા જાવ તો ઓપ્ટિકલ કેન્દ્રથી તમારે આ બાજુ આવવું પડે ને, એટલે આનો R1 તમારે કમ્પલસરી પ્લસ R જ લેવો પડે. હવે આ સરફેસ છે તો આ સરફેસનું આ સરફેસ કયા ગોળામાંથી બનેલી? વિચારો જોઈ થાય આવું આખો મગજ. તો હવે આનું સેન્ટર ક્યાં આવે? તો આનું સેન્ટર અહીંયા ક્યાંક આવે. આ C1 છે તો આ C2 છે. તો આનો તમે R ફાઇન્ડ કરવા જાવ તો તમારે અહીંથી આમ જવું પડે કે નહીં? તો આની ઓપોઝિટ દિશામાં ગયા તો તમારે R2 કેવા લેવા પડે? માઇનસ લેવા પડે. ચાલો સમજાણું? R1 પ્લસ R આવે અને R2 માઇનસ R આવે. આ વસ્તુ સમજાણી કેવી રીતે લીધા? મેં રિપ્લે આપી દો. ચાલો બધા સાવ સિમ્પલ આ જ વસ્તુ કરવાની, બીજી કોઈ માથાકૂટ જ નથી કરવાની તમારે. કોઈ કેવી રીતે પ્લસ R ને કેવી રીતે માઇનસ R લીધા ક્લિયર થયું? બધા રિપ્લે આપજો ઝડપથી. ચાલો ઝડપથી, ટાઈમ નથી આપણી પાસે. ઓકે ડન યસ. તો શું કરવાનું થશે? હાલો મૂકો અહીંયા. એટલે થશે 1/f is equal to n minus 1/1 1/r1. r1 એટલે પ્લસ r માઇનસ 1/-r. જો આવું લખવાની જરૂર પણ ન પડે, સ્ટાર્ટિંગ છે એટલે તમને જરૂર પડશે, પછી તમે ડાયરેક્ટ આન્સર દઈ શકો. તમે અહીંથી જોવો એટલે તમને ખબર પડે હા મારે આમ મેઝરમેન્ટ કરવાનું છે એટલે આ પ્લસ આવશે ને આ માઇનસ આવશે. બરોબર, પણ સ્ટાર્ટિંગ છે એટલે તમારે જરૂર પડશે, એમાં કોઈ પ્રશ્ન નથી. n-1 આ શું થશે? 1/r માઇનસ માઇનસ પ્લસ એટલે 2/r. રેડી? એટલે આનો f શું થયો? તો કે r/2 બ્રેકેટમાં n-1. યાદ નથી રાખવાનો, જ્યારે જરૂર પડે ત્યારે તમે એનું વર્કિંગ કરી શકો છો. ચાલો હવે મારો પ્રશ્ન ઈ છે, ચાલો આને હું નંબર આપું છું P પોઈન્ટ. જ્યારે મેં ઓબ્જેક્ટને P પોઈન્ટ ઉપર રાખ્યો ત્યારે આ આન્સર આવ્યો. ઓબ્જેક્ટ એટ પોઈન્ટ P. ચાલો હવે આ જ ઓબ્જેક્ટને સાંભળજો, વ્યવસ્થિત રીતે સાંભળજો. હવે આ જ ઓબ્જેક્ટને હું આ જગ્યાએ રાખું તો શું ફેરફાર થાય? શું આનો f છે એ ચેન્જ થઈ જશે? મારો પ્રશ્ન આવો છે. ચાલો આ ઓબ્જેક્ટ ને Q પોઈન્ટ ઉપર, આ P પોઈન્ટ ઉપર રાખેલો, તો હવે ઓબ્જેક્ટ Q પોઈન્ટ ઉપર હોય
તો શું થશે એનો f ચેન્જ થઈ જશે ઓબ્જેક્ટ એટ પોઈન્ટ q ચાલો એનો f ચેન્જ થશે ચાલો એનો f ચેન્જ થશે વિચારો ટ્રાય ટુ થિંક અબાઉટ ધેટ ચેન્જ થાય કે નો થાય એનો f ચેન્જ થઈ જાય કે નો થાય ચાલો હાલો આ બાજુ રાખો તો કોણ પ્લસ થાય ને કોણ માઈનસ થાય વિચારો દોય કોણ પ્લસ થાય ઓબ્જેક્ટ એટ p પોઈન્ટ એટલે અહીંયા આવું આવ્યું r1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ r અને r2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ r અહીંયા ઓબ્જેક્ટ રાખું તો શું ચેન્જ થાય કોણ પ્લસ થાય કોણ માઇનસ થાય કોણ પ્લસ થાય કોણ માઇનસ થાય ચાલો ઈ રિપ્લાય આપો પહેલા હું અહીંયા રાખું તો કોણ પ્લસ કોણ માઇનસ ચાલો હમણાં જોઈ કેવો તમારો મગજ હાલે છે વાવ હાલો હવે આ કેસમાં વિચારો તો શું થાય કોણ પ્લસ ને કોણ માઇનસ તો પેલા હવે તમારે ઈ વિચારવું પડે જોજો પેલા ઈ વિચારવું પડે કે આ કેસ માટે પેલી સરફેસ કઈ થાય આ કેસ માટે પેલા વક્રીભવન કોણ કરશે તો પેલો વક્રીભવન બીજો કરે એટલે બીજાની પેલા આવે અને પછી પેલાની પછી આવે કારણ કે આ કેસ માટે પેલા વક્રીભવન કોણ કરશે આ સરફેસ કરશે સરફેસ નંબર 2 અને પછી સરફેસ નંબર 1 એટલે શું વસ્તુ થશે જોજો ધ્યાન આપજો લોચા નો થાય આ સરફેસ માટે આ વસ્તુ અહીંયા ઓબ્જેક્ટ અહીંયા છે તો હું હવે આને કેના વડે દર્શાવું છું સ્ટાર વાળી સરફેસ છે એ પહેલી સરફેસ થાય અને ડબલ સ્ટાર વાળી સરફેસ એ બીજી સરફેસ થાય સાહેબ સ્ટાર વાળી સરફેસ પહેલી સરફેસ થાય અને ડબલ સ્ટાર વાળી સરફેસ એ બીજી સરફેસ થાય સાહેબ હવે કયો તો હવે ફેર પડે હા મોટાભાગના સ્ટુડન્ટ એ જગ્યાએ માર ખાઈ ગયા હતા મોટાભાગના સ્ટુડન્ટ એ જગ્યાએ માર ખાઈ ગયા હતા હા નો ફેર પડે સાહેબ કારણ કે લેન્સ ને તમે ઓલી બાજુ મૂકો કે લેન્સ ને આ બાજુ મૂકો તો શું ફેર પડે કાંઈ ફેર ન પડે આખો મગજ થોડોક કારણ કે તમે જો આ બાજુ મૂકો છો તો પેલા વક્રીભવન આ કરશે પછી આ વક્રીભવન કરશે ઓલી બાજુ મૂકો આ બાજુ મૂકો છો તો પેલા આ વક્રીભવન કરશે પછી ઓલો વક્રીભવન કરે ફેરવું પડે હા ધેટ ઇઝ કરેક્ટ આન્સર there will be no change લેન્સ જ રહે કોમ્બિનેશન હોય તો એમાં કદાચ એકાદી જગ્યાએ ફેરફાર થાય આવશે ત્યારે હું કહીશ તમને પણ આમાં કઈ ફેર નહીં પડે રેડી ડન હાલો બીજા બધા રિપ્લાય આપજો ક્લિયર એટલે શું થશે નો સમજાણું બા મગજ છે આ જગ્યાએ વસ્તુ રાખો તો પેલી સરફેસ આ થાય એટલે અહીંયા r1 નો મીનિંગ પેલી સરફેસ ની રેડિયસ મૂકવાની આવે કેન યુ ફોર્મ્યુલા આર યુ પછી બીજી સરફેસ ની રેડિયસ અહીંયા આવે હવે આ કેસમાં તમે જો ચર્ચા કરો આ કેસમાં તો 1/f ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 upon n1 આમાં કઈ ચેન્જ ન થાય પણ આમાં આમ થાય 1/r સ્ટાર માઇનસ 1/r ડબલ સ્ટાર કારણ કે આ ઓબ્જેક્ટ માટે પેલી સરફેસ આ છે અને પછી બીજી સરફેસ આ છે કાઈ ફેર ન પડે સાહેબ હાલો ક્લિયર હવે બા ક્યાં ગઈ રિપ્લાય આપી દે તો હવે વિચારો શું થાય તો કે આ પ્લસ આવે ને માઇનસ આવે પાછું હોતું નહીં થયું કઈ ફેર ન પડે ક્લિયર ડન ચાલો ઓકે એનો મીનિંગ કે તમે કોઈ પણ બાજુ ઓબ્જેક્ટ રાખો લેન્સમાં કોઈ પણ બાજુ ઓબ્જેક્ટ રાખો કાઈ ફેર નહીં પડે ઈ જે પ્રતિબિંબ જે રીતના રચે છે એ રીતના જ રચશે માં કાઈ ચેન્જીસ નહીં થાય બરોબર કેટલાય ને એવું થાય કે સર અહીં r1 r2 જુદા જુદા છે તો એટલે થાય કાઈ ફેર ન પડે એમાં પણ ઈ જ આન્સર આવે કારણ કે જો અહીંયા આન્સર ફરવાના હોય અહીંયા આન્સર ફરે તો આમાં આન્સર ફરે બરોબર એટલે એમાં કઈ ચેન્જ ન થાય ધ્યાન રાખજો ચાલો આવું એકમાં જ કરશું હર વખતે નહીં કરી પેલો લેન્સ નંબર 2 અંતર્ગોળ દ્વિઅંતર્ગોળ એ કહેવાય ખાલી અંતર્ગોળ લેન્સ એ કહેવાય કોનકેવ લેન્સ કહેવાય અંતર્ગોળ લેન્સ ચાલો હાલો આમાં રિપ્લાય આપજો આને અંતર્ગોળ લેન્સ કહેવાશે ધીસ ઇઝ એક્સિસ અહીંયા ઓબ્જેક્ટ હવે એક જ બાજુ ઓબ્જેક્ટ રાખશું આપણે પહેલી સરફેસ આ થશે સેકન્ડ સરફેસ આ કોમન સેન્સ આ જ બધું મેન્ટેન કરવાનું છે આપણે r1 = r2 = r ચાલો તો એક જોઈ વસ્તુ બહિર્ગોળ માટે f is greater than 0 આવશે
f ગ્રેટર ધેન 0 બહિર્ગોળ લેન્સ માટે. ચાલો આમાં બોલો, મેં તમને કીધું તું f is greater than 0 આવશે બહિર્ગોળ લેન્સ માટે. we have discussed in last lecture if you remember. ચાલો આમાં બોલો, ચાલો આમાં કોણ પ્લસ માઇનસ થશે? સાવ સિમ્પલ કોમન સેન્સ ઉપર હાલો, કોણ પ્લસ માઇનસ થશે? કોણ પ્લસ માઇનસ થશે? હાલો, જય માઇનસ પ્લસ, દેવરાજ માઇનસ પ્લસ, ગોળા ઊંધા થઈ જાય, બરોબર છે. એ શું થાય કે ને ભાઈ, ગોળા ઊંધા થઈ સીધા થઈ નથી કામ. બા માઇનસ પ્લસ, ઓકે માઇનસ પ્લસ, યસ કરેક્ટ કરેક્ટ કરેક્ટ. જોવો આ ગોળો આમાંથી બનેલો વિચારી શકાય, વિચારો. એટલે સેન્ટર થી તમારે આમ મેઝરમેન્ટ કરવું પડે, એટલે આનો r1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ r થાય, અને આનો તમે મેઝરમેન્ટ કરવા જાઓ આમ થાય તો સેન્ટર થી આમ મેઝર કરવું પડે તો r2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ r થાય. હાલો મૂકો, શું થશે? 1/f ઇઝ ઇક્વલ ટુ n minus 1 upon 1, હું એર જ રાખું છું અત્યારે, તો શું થશે? therefore 1 upon minus r minus 1 upon r, so આ થશે minus 2 by r, therefore f is equal to minus r upon 2 into n minus 1. હવે આની વેલ્યુ 1 કરતા મોટી જ હોય, કોમન સેન્સ. હાલો તો જોવો f is negative, f is less than 0, તો ઈ અંતર્ગોળ લેન્સ થાય. જો આવું કઈ ગોખવાનું નથી, પણ આ તમને જ્યારે જરૂર પડે ત્યારે તમારે યુટિલાઇઝ કરવાનું છે, જરૂર પડશે આની વસ્તુ તમને, બરોબર? ત્યારે તમને લાઈટ થવી જોઈએ કે મારે અહીંયા આ વસ્તુ કરવાની છે, ગોખવાનું છે એવું નથી કહેતો હું તમને કઈ કે આ બધું યાદ રાખી લો, એવું કઈ નથી મેટર. ચાલો એના પછી ત્રીજો, સમતલ બહિર્ગોળ. સમતલ બહિર્ગોળ લેન્સ બે વક્રીભવનકારક સપાટી વચ્ચે પારદર્શક માધ્યમ હોય એને કહેવામાં આવે છે લેન્સ. પણ એમાંથી એક સમતલ હોઈ શકે, પણ બે સમતલ ન હોવી જોઈએ, એક સમતલ હોઈ શકે છે. રેડી? ચાલો સમતલ બહિર્ગોળ લેન્સ કેવો થશે? આ સમતલ, નામ એવા ગુણ, આ બહિર્ગોળ. આ સમતલ બહિર્ગોળ લેન્સ, સિમ્પલ. અહીં ઓબ્જેક્ટ મૂકી દો. ચાલો હાલો, આ પહેલી સરફેસ થશે અને બીજી સરફેસ થશે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ r1 and what is the value of r2? થોડુંક મગજ આંકજો, એમને આન્સર ન દેતા. હાલો રેડી? ચાલો શું થશે? r1 ની વેલ્યુ શું થશે અને r2 ની વેલ્યુ શું થશે? ચાલો, સમતલ બહિર્ગોળ લેન્સ છે, r1 ની વેલ્યુ આપો અને r2 ની વેલ્યુ આપો. ચાલો 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 ચાલો, ઓકે. જયનો આન્સર એવો છે r1 ઇન્ફાઇનાઇટ અને r2 માઇનસ એવું કહે છે. ચાલો બીજા બધા, ઓકે. કિનલ સેમ આન્સર, દેવરાજ સેમ, વિમલ સેમ, r2 પ્લસ કે છે વિમલ. ઓહો, બા કે છે r1 ઇન્ફિનિટી, r2 માઇનસ. ઓકે ચાલો હવે જોવો, અહીંયા ધ્યાન આપો. કરેક્ટ આન્સર છે, જોવો આ સમતલ છે તો સમતલની વક્રતા ત્રિજ્યા ઇન્ફિનિટી હોય એટલે આ ઇન્ફિનિટ, અને આ શું થાય તો કે આ ગોળામાંથી બનેલો છે, અહીંથી મેઝરમેન્ટ આમ થાય એટલે આ માઇનસ r આવે. રેડી? એટલે શું થશે? 1 upon infinity minus 1 upon minus r, એટલે થશે f is equal to r upon n minus 1. f is equal to r upon n minus 1. હવે થોડુંક એક કામ કરી જુઓ, આ બે વચ્ચેનો સંબંધ જુઓ, સમતલ બહિર્ગોળ અને બહિર્ગોળ વચ્ચેનો સંબંધ જોવો જોઈએ. શું થાય? સમતલ બહિર્ગોળ અને બહિર્ગોળ
લેન્સ ની કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ કામ લાગશે ક્યાંક એમસીક્યુ માં તમે ક્યાંક અટેમ્પ કરતા હશો તો કામ લાગશે શું થશે જોવો જોઈએ એફ એફસી એટલે કોન્વેક્સ રેડી એફ કોન્વેક્સ અથવા બાય કોન્વેક્સ છે કહેવાય ઇઝ ઇક્વલ ટુ શું સેટ થાય છે જોવો તો એફ ડેશ બાય 2 છે એફ ડેશ બાય 2 છે ઇટ મીન્સ એફ પ્લેનો કોન્વેક્સ upon 2 રેડી બાય 2 છે હાલો ક્લિયર થયો આ વસ્તુ પ્લેનો કોન્વેક્સ એટલે સમતલ બહિર્ગોળ આમાં ઇંગ્લિશ વર્ડ યાદ રાખવા પડશે તો કામ લાગશે વધારે પ્લેનો કોન્વેક્સ આને બાય કોન્વેક્સ કહેવાય આને કોનકેવ લેન્સ કહેવાય આમાં બાય કોનકેવ નો આવે કોનકેવ લેન્સ જ આવે રેડી ચાલો હવે આ રિલેશન યાદ રાખજો કામ લાગશે તો તમે આને આમ પણ સમજી શકો બાય કોન્વેક્સ માં બે સપાટી વક્રીભવન કરશે આમાં ખાલી એક સપાટી જ વક્રીભવન કરે એટલે આ બે સપાટી વક્રીભવન કરે છે બાય કોન્વેક્સ માં એટલે એની એફ ઓછી થાય અને આમાં એક જ કરે છે કારણ કે વક્રીભવન કરશે એટલે શું થશે તો કે કિરણને કેન્દ્રિત કરશે હવે બે સપાટી જો કિરણને કેન્દ્રિત કરે તો બે સપાટીની તાકાત વધી જાય ને ખાલી એક સપાટી કેન્દ્રિત કરતી હોય તો એની તાકાત ઓછી થઈ જાય સાહેબ તાકાત ઓછી એટલે કેન્દ્રિત કરવાની ક્ષમતા ઓછી એટલે કેન્દ્રિત લાંબા અંતરે થાય કેન્દ્રિત લાંબા અંતરે થાય એટલે એફ મોટો મળે સિમ્પલ કોમન સેન્સ હાલો ક્લિયર થાય છે બધા હું બોલું છું આમાં કઈ ભાષામાં વાત થાય છે રિપ્લાય આપજો બધા ગોટ ઇટ ડન રેડી યસ તો આ રીતના વિચારવાનું ગોખવાનું નહીં ગોખવું તો મૈરા કારણ કે આ ચેપ્ટરમાં લિમિટેડ ફોર્મ્યુલા છે કોઈ તમારે પેલા ચેપ્ટરની જેમ 40 ફોર્મ્યુલા નહીં આવે આમાં કે આ પેલા ચેપ્ટરની જેમ આમાં 25 30 35 ફોર્મ્યુલા નહીં આવે બરોબર કે બીજા ચેપ્ટરની જેમ ફોર્મ્યુલા જ નહીં આવે આમાં ફોર્મ્યુલા છે આખા 8 થી 10 જ ફોર્મ્યુલા પણ 8 થી 10 ફોર્મ્યુલાનું વર્કિંગ કેમ છે ને એ એક થોડુંક સમજવું પડશે એટલે તમને કોઈ એક જગ્યાએ પ્રોબ્લેમ જ નહીં થાય રેડી ચાલો જોવો અત્યાર સુધી જોવા જાવ તો તમારા ફોર્મ્યુલા કેટલા આવ્યા તમારા વર્કિંગ ફોર્મ્યુલા વિચારો કેટલા આવ્યા એક મિરર ફોર્મ્યુલા આવ્યું નંબર 1 પછી તમને HIHO વાળું ફોર્મ્યુલા નંબર 2 સ્નેલનો નિયમ આવ્યો નંબર 3 પછી આવ્યું તમને ક્રાંતિકોણનું ફોર્મ્યુલા નંબર 4 પછી વક્ર સપાટી વડે થતું વક્રીભવન નંબર 5 અને છઠ્ઠું આવ્યું લેન્સનું ફોર્મ્યુલા છઠ્ઠું સાતમું ફોર્મ્યુલા આવશે લેન્સના સંયોજનનું સાતમું અને બીજા 3-4 ફોર્મ્યુલા એટલે ચેપ્ટર પૂરું કાંઈ નવીન નથી આમાં કઈ વસ્તુ પણ આમાં ઈ ડિટેક્ટ થવું જરૂરી છે કે કઈ જગ્યાએ તમે ક્યુ યુટિલાઇઝ કરશો બરોબર અને કેટલી તમે જેટલું તમારી સેન્સ આમાં વધારે સારી હશે એટલું તમને ઈઝી પડશે આ ચેપ્ટર બાકી લોચા કરશે બાકી તમને નહીં ભેગું થાય કે શું કરવું એ જ નહીં ખબર પડે રેડી એટલે આ વસ્તુ એક સમજવા જેવી હતી પછી આ પણ સમજાવવું જોઈએ કે આ બે વચ્ચેનો ડાયરેક્ટ રિલેશન તમને ખબર પડવી જોઈએ ક્યાંક કામ લાગી શકે હાલો હવે કોણ બાકી સમતલ અંતર્ગોળ ક્યાં લખીશ અહીંયા લખીશ હાલો સમતલ અંતર્ગોળ એને કહેવાય પ્લેનો કોન્કેવ મિરર સોરી મિરર નહીં લેન્સ પ્લેનો કોન્કેવ લેન્સ ચાલો પ્લેનો કોન્કેવ વિચારો શું થશે આ સમતલ આ અંતર્ગોળ ચાલો શું થશે કોમન સેન્સ ચાલો હવે આવડી જવું છે એમાં કાંઈ નથી ભાઈ સમતલ અંતર્ગોળ ચાલો R1 ને R2 ની વેલ્યુ આપો ચાલો સમતલ અંતર્ગોળ R1 કેવો થશે ને R2 શું થશે ઓકે સરસ R1 ઇન્ફિનિટી R2 પ્લસ ઉર્વી એવું કે છે ચાલો પછી બીજા બધા કામણી લોચા મારસ દોસ્ત હજી તું લોચા મારસ જ ઇન્ફિનિટી ને R2 પ્લસ ઓકે અમન ઓકે આયુષી ફોરમ બરોબર છે વિમલ બરોબર કલ્પેશ બરોબર છે રેડી ડન ઓકે ઓકે આ માઇનસ વાર ઓજીકોક છે કૃતિ લોચા ચાલો જોવો કરેક્ટ આન્સર આવશે R1 ઇન્ફિનિટ બરોબર હવે આ ઊંધો કરી નાખો તો કઈ ફેર ન પડે અહીંયા આપણે પ્રૂવ કર્યું રેડી એટલે કઈ ફેર નહીં પડે એટલે એમાં જરાય મૂંઝાતા નહીં આ લેન્સ સપોઝ આમ આપ્યો તેમાં કઈ મૂંઝાઈ નહીં જવાનું કે અમને તો આવું ભણાવ્યું તો સાહેબ આનો જ ભણાવ્યું
બરોબર આ લેન્સ આ મૂંઝો આપ્યો તેમાં મૂંઝાઈ નહીં જવાનું ગમે તે રીતે આવી શકે કોઈમાં કોઈ પ્રશ્ન નથી તમને રેડી અહીં r1 ની વેલ્યુ આવશે ઇન્ફિનિટ અને r2 ઇઝ પ્લસ r2 વોટ્સ ધ રીઝન આ શું થશે ગોળો આમ બનશે વિચારો એટલે તમારે અહીંથી આમ મેઝરમેન્ટ કરવું પડશે રેડી ચાલો શું થશે 1/f પ્લેનો કોન્કેવ ઉભા રહે f જ રાખું છું હજી 1/f is equal to n minus 1 1 infinite minus 1/r2 એટલે r એટલે શું થશે minus r upon n minus 1 1/f રેડી એટલે આવું જ ફોર્મ્યુલા પ્લેનો કોન્કેવ અને કોન્કેવ વચ્ચે થશે એટલે f કોન્કેવ is equal to f પ્લેનો કોન્કેવ by 2 હાલો ક્લિયર ડન ચાલો આ બધાય કામ લાગશે ગમે તે આવશે ઉઠતા ઉઠતા રેડી સારું ચાલો ઓકે સરસ હવે જોજો હવે એક ચર્ચા કરી લઈએ બે લેન્સોનું સંયોજન હાલો એના કરતા હેલો ટોપિક અને મોટા ભાગે નીટમાં અને જેડબલઈ માં જેનો વધારે ઉપયોગ થતો હોય એ ટોપિક આ લખવાનું જો બુકમાં લખી લેજો ભાઈ ચલો પ્રશ્ન છે પાતળા લેન્સોનું સંયોજન ચાલો થિયરી 3 માર્ક્સ ની ઇમ્પોર્ટન્ટ થિયરી પૂછાઈ પણ શકે 3 માર્ક્સ માટે લખવું પડે સંપર્કમાં રહેલા પાતળા લેન્સોનું સંયોજન હાલો હા ઈઝી છે કાઈ નથી કાઢ લેવાનું જોવો બે લેન્સ છે લેન્સ નંબર 1 લેન્સ નંબર 2 આ બે એકબીજા સાથે સંપર્કમાં છે ક્યા વાત પણ બાપુ હમણાં હું માંડ હજી જમીન ઉભો થયો તમે બધું આવી બધી કેમ ભેગું થાય આમાં ચાલો આ રીતના બે લેન્સ સંયોજનમાં છે ડાયરેક્ટ એકબીજાને કનેક્ટ કરેલા છે બરોબર એટલે કે બે લેન્સ હોય તેની વચ્ચે કોઈ ગેપ નથી આમ છે બે લેન્સ આમ બરોબર ગેપ હોય તો શું થઈ પછી કઈ સત્ય નથી કરું આ બે લેન્સ આ રીતના છે રેડી બંને પાતળા લેન્સ છે ચાલો તો જોવો આની સપોઝ કેન્દ્ર લંબાઈ f1 છે અને આની કેન્દ્ર લંબાઈ f2 છે ચલો આ f1 અને f2 કેવી રીતે મળ્યા હોય હમણાં સુધી શું કરતા હતા એમ જ f1 ને f2 મેળવેલા હોય રેડી કારણ કે કેટલાક સમય એવું થશે કે બે પાતળા લેન્સના સંયોજન દીધા હોય પણ તમારે f1 ને f2 ફાઇન્ડ કરવાના હોય તો પેલા ઇલાઇટ થવી જોઈએ કે આ f1 કેમ મળે તો કે હા લેન્સ છે તો લેન્સ ને f1 નું ફોર્મ્યુલા ઓલું છે n2 - n1/n1 બ્રેકેટમાં 1/r1 - 1/r2 f2 નું ફોર્મ્યુલા એ રીતે છે તો એ રીતે પેલા તમારે ફાઇન્ડ કરવું પડે રેડી આ વસ્તુ વિચારવી પડશે જે આપણે જેઈ ના સમ કરશું ને ત્યારે તમને વધારે આઈડિયા આવશે આમાં મારે ખાસ કરાવવા પડશે કારણ કે ડાયરેક્ટ કોન્સેપ્ટ તમે એપ્લાય જ નહીં કરી શકો તમને નહીં ખબર પડે કે આમાં શું કરવું હોય ચાલો પણ જેટલું વ્યવસ્થિત સમજશો એટલું વધારે ક્લિયર થશે ચાલો સાવ સિમ્પલ છે સાંભળો હવે અહીંયા વસ્તુ રાખેલી છે હાલો વર્કિંગ કેમ થશે વિચારો ધીસ ઇઝ ઓબ્જેક્ટ સેન્ટર થી ડિસ્ટન્સ u કોમ્બિનેશન ના સેન્ટર થી આ ભલે જાડું દેખાડ્યું પણ આ ડિસ્ટન્સ બહુ ઓછું હોય ઓકે આ u શું થશે લોજિક આંકો અહીંથી સૌ પ્રથમ પેલા અહીંયા ગયો હાલો વિચારો હવે જો આ લેન્સ નો હોત તો આનું પ્રતિબિંબ અહીંયા મળત વિચારો મળત અહીંયા બરોબર એટલે હું ઇમેજ 1 કહી દઉં એટલે ઇમેજ 1 થઈ સાંભળજો v1 રેડી ડન ચાલો પણ હવે અહીંયા વચ્ચે છે એટલે શું થશે વચ્ચે છે એટલે આમાંથી નીકળતું જે કિરણ છે એ બીજા માટે વસ્તુ તરીકે વધશે આના ઉપર આપાત થશે આ પાછું વક્રીભવન કરશે એટલે એનું પ્રતિબિંબ છેલ્લું અહીંયા મળશે
ધેટ ઇઝ આઈ, એને આપણે ફાઇનલ વી કહેશું. હાલો અહીંયા સુધી ક્લિયર? કોઈને કોઈ ઇશ્યુ હોય તો મને કહી દો. ચાલો પેલો લેન્સ અને બીજો લેન્સ. ચાલો અહીંયા સુધી કઈ પ્રશ્ન હોય તો કયો મને. ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ આસ્ક મી. ચાલો હાલો અહીંયા સુધી ડન. જોવો જોઈ. નો ડાઉટ. સરસ લ્યો. ઓકે સરસ. નો પ્રોબ્લેમ એટ ઓલ. ચાલો હવે ધ્યાન દો. તો સૌથી પહેલા લેન્સ માટે લેન્સ 1 શું થાય? લેન્સ 1 માટે હાલો એપ્લાય કરો. લેન્સ 1 માટે -1/u પ્લસ 1/v1 ઇઝ ઇક્વલ ટુ 1/f1. કોના માનમાં v1? v1 જ લખવા પડે ને. પેલા વડે રચાયેલું પ્રતિબિંબ આ છે i1, એટલે ડિસ્ટન્સ v1 છે, એટલે v1. ચાલો પછી લેન્સ 2 માટે. લેન્સ 2 માટે શું થશે? -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. ફોર્મ્યુલા ઈ જ છે, પણ -1/u બીજા લેન્સ માટે u શું થશે? v1. જો મેં સંજ્ઞા પ્રણાલી વાપરતો નથી ક્યાંય, એટલે એમને મૂકેલા છે પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f2. ચાલો અહીં સુધી ક્લિયર? ઇક્વેશન નંબર 1, ઇક્વેશન નંબર 2 કરો બેયના સમ. સમી 1 + 2 લેતા તો શું થાય? ધેરફોર જોજો, સમી 1 + 2 એટલે આ કેન્સલ આઉટ. +1/v1 -1/v1 કેન્સલ. રિમેનિંગ ઇઝ -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. ચાલો હવે સાંભળો, આ શું થઈ ગયો? -1/u પ્લસ 1/v. એનું મીનિંગ કે આવું થયું ને. આની જગ્યાએ ખાલી એક જ જો હોત, એક જ લેન્સ હોત કે જે -u આપણે u જેટલા અંતરે રાખત અને ઈ પણ આપણને v જેટલા અંતરે પ્રતિબિંબ આપત, તો એનો જે f મળે એને f કહેવાય f ઇક્વિવેલન્ટ. શું કહેવાય? f ઇક્વિવેલન્ટ કહેવાય. તો આની જગ્યાએ હું શું લખી શકું? -1/u પ્લસ 1/v. તેની જગ્યાએ હું શું લખી શકું? ધેરફોર 1/f ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. હાલો ક્લિયર? ધીસ ઇઝ આન્સર. ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. f ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. આમ પૂરું. ક્લિયર? હાલો રિપ્લાય આપી દો બધા ઝડપથી. ચાલો હાલો રિપ્લાય આપી દો. સરસ. આમાં કાંઈ નથી ભાઈ, હવે આવડી જ જાય ને, આમાં શું હોય. ચાલો જોવો, હવે ઈ પહેલા આપણે એક ચર્ચા કરી લઈએ આની પહેલા. હાલો એના પછી આપણે એમાં જઈએ બધી ડિટેલમાં. લેન્સનો પાવર, પાવર ઓફ લેન્સ કોને કહેવાશે? પાવર ઓફ લેન્સ એટલે શું થાય? ડાંગર સર, ડાંગર સાહેબ, હું ભાવિન સાહેબ, ડો નાલો બોલો. વોટ ઇઝ ધ પાવર ઓફ લેન્સ? બાપુ એને કેન્દ્ર લંબાઈ કહેવાય, ફોકલ લેન્થ કહેવાય. પાવર ઓફ લેન્સ એને ડોક્ટર આવું લખી દે +0.5 ડાયોપ્ટર નો લેન્સ બનાવવાનો છે. તેનો મીનિંગ તો સમજાવવો જોઈએ ને. ડોક્ટર થઈને તમે આવા ધંધા કરો બાપુ, આવું થોડું હાલે. બાપુ કે મને ખબર હોય કે આટલું લખી દેવાનું, કા બાપુ બીજું બધું સમજી લે પોતપોતાની રીતે. હાલો જોવો, સાંભળો, અહીં ધ્યાન દો. પાવર ઓફ લેન્સ, લેન્સની કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને તે લેન્સનો પાવર કહે છે. લેન્સની કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને તે લેન્સનો પાવર કહે છે. જેમ કે વિચારો, સાંભળો, તમે કોઈ એક લેન્સ ઉપાડી આવો. ચાલો આ લેન્સ ઉપર તમે એક સમાંતર કિરણ આપાત કર્યું, એની હાઈરે એક બીજો લેન્સ લાવ્યા, એના ઉપર તમે સમાંતર કિરણ આપાત કર્યું. તમે એવું જોયું કે આ લેન્સ આ જગ્યાએ કેન્દ્રિત કરે છે 30 સેન્ટીમીટરના અંતરે, અને તમે જોયું કે આ કરી દે છે 15 સેન્ટીમીટરના અંતરે. તો વિચારો લેન્સ 1 અને લેન્સ 2 માંથી કોની પાસે ક્ષમતા વધારે છે કેન્દ્રિત કરવાની? વિચારીને મને રિપ્લાય આપો જોઈએ. કયા લેન્સ પાસે ક્ષમતા સૌથી વધારે છે કેન્દ્રિત કરવાની?
क्यों लेंस केंद्रित झड़पथी करी सके एम छे जोवो जोई फर्स्ट के सेकंड हाँ यस अक्षय बीजू के छे अक्षय पेलू के छे अक्षय आर यू सीरियस अक्षय लोचा मार्या तम समझो तमे खाली व्याख्या उपर ने धोरण 10 में भण्या होय ने एना उपर नहीं 1/f એટલે પાવર થાય એમ નહીં તમે સમજો ઈ હું કહેવા માંગે છે જોવો આ લેન્સ 30 સેન્ટીમીટર નું ડિસ્ટન્સ લે ત્યારે આને કેન્દ્રિત કરી શકે અને આ લેન્સ 15 સેન્ટીમીટર તો એને કેન્દ્રિત કરી દીધું એનો મીનિંગ આની કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે છે આની કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે છે એનો પાવર એનો મીનિંગ એનો પાવર વધારે થાય એઝ કમ્પેર ટુ ધીસ લેન્સ સમજો અક્ષય લોચા માર્યા સમજાણું ડન હાલો એટલે એનો મીનિંગ શું થયો કે પાવર અને કેન્દ્ર લંબાઈ એકબીજાથી વ્યસ્ત હાલે છે એટલે આના ઉપરથી P is equal to 1/f રેડી જેમ f ઓછો એમ p વધારે એમ જ વિકેન્દ્રિત કરવાની ક્ષમતા થાય પણ વિકેન્દ્રિત કરવાની ક્ષમતામાં અંતર્ગોળ લેન્સ લેવો પડે તમારે અંતર્ગોળ લેન્સ આવે ત્યારે વિકેન્દ્રિત કરવાની ક્ષમતામાં આવે વાત રેડી અંતર્ગોળ લેન્સ આવે ત્યારે વિકેન્દ્રિત કરવાની ક્ષમતામાં વાત આવે જેમ કે હું તમને કહું જોવો જેમ કે અહીંથી કિરણ ગયું આને આટલું વિકેન્દ્રિત કર્યું જોજો આમાં અહીંથી આ કિરણ ગયું અને હાવ ઓછું વિકેન્દ્રિત કર્યું જોવો તો વિચારો જોઈ કોને આમાં વિકેન્દ્રિત કરવાની ક્ષમતા કોની વધારે છે પહેલાની કે બીજાની વિચારીને મને રિપ્લાય આપજો પેલો કે બીજો હાલો વિકેન્દ્રિત કોને વધારે કર્યું જોવો યસ ફર્સ્ટ વધારે કરે છે રેડી તો પાવર કોનો લા વિમલ આવ્યો મહાદેવ 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 રિટ્રેસ કરી લીધો લ્યો ત્યાં ફર્સ્ટ યસ તો વિકેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે છે તો એનો મીનિંગ આનો પાવર ઊંચો હશે આની વિકેન્દ્રિત કરવાની ક્ષમતા ઓછી છે એનો મીનિંગ આનો પાવર નીચો થાય રેડી ઈ વસ્તુ જુદી છે માઇનસ સૂચવે છે અંતર્ગોળ અને પ્લસ સૂચવે છે બહિર્ગોળ રેડી ડન હાલો હા ઈ તો હવે તું એમ જ કે ને ભૂલથી થઈ ગયું એમ ચાલો જોવો આનો એકમ શું થશે વિચારો એકમ મીટર ઇનવર્સ કે જેને ડાયોપ્ટર કહેવાય બરોબર ખાસ વસ્તુ મગજમાં રાખજો તમે જ્યારે ડાયોપ્ટર લખો છો ડાયોપ્ટર આ મીટરમાં જ હોવો જોઈએ સેન્ટીમીટર ઇનવર્સ ને ડાયોપ્ટર નો કહેવાય જોજો આ ભૂલ થશે જ બરોબર કેટલા સ્ટુડન્ટ્સ ને આવું કરતા જોયા છે f = 20 સેન્ટીમીટર હોય તો આનો પાવર પૂછે 1/20 સીધા ઠોકે નો થાય 1/20 લખીને વેલ્યુ લખીને પછી છેલ્લે પાછા ડાયોપ્ટર લખે નો થાય તમારે 0.2 કરવો પડે એટલે 5d થાય આનો ડાયોપ્ટર તમારે સેન્ટીમીટર છે તો જ્યારે ડાયોપ્ટરમાં જાવ છો ત્યારે ખાસ જોજો તમારે એને મીટરમાં કન્વર્ટ કરવું પડશે તો ચાલશે બાકી નહીં ચાલે આમાં ભૂલ નો થવી જોઈએ થવાની પૂરેપૂરી શક્યતા છે રેડી હવે સમજાણું બાપુ હવે સાંભળો જો ડોક્ટર એમ કે +5d આનો મીનિંગ શું થાય કેવો લેન્સ થાય હાલો હમણાં જો અમારા છોકરાઓ કે 0.5d આનો મીનિંગ કયો લેન્સ વાપરવાનો થાય કયો જોઈ +0.5d કોઈ કહે તો એનો મીનિંગ કયો લેન્સ વાપરવાનો થાય બહિર્ગોળ પણ કઈ બરોબર કેન્દ્ર લંબાઈ કઈ લેવાની હાલો ઈ કયો બહિર્ગોળ કેટલા આવ્યો બધા નાખ દેવાના તેજસે નું કાઢ્યું બહિર્ગોળ દાદો એક મીટર દાદો 2 મીટર વાળો
મહાદેવ મહાદેવ બા મહાદેવ મહાદેવ જય 2 મીટર કે છે, હિત 2 મીટર, કિનલ 20 સેન્ટીમીટર, કિનલ મહાદેવ મહાદેવ. આ બાબત ઉપર મારે ચણા ખાવા પડશે પાછા. દેવરાજે હાવ નું કાઢ્યું ભાઈ. ડોબા આનો પાવર કેટલો ઊંચો થાય તને ખબર પડે છે દેવરાજ? બે મીટર ઇઝ કરેક્ટ આન્સર. બચાવ. એટલે મારે સંન્યાસ લેવો પડશે જો તમને આમાં એનું સમજાતું હોય ને તો. હવે f is equal to 1 upon p 1 upon 0.5 1 upon 0.5 એટલે 2 મીટર થાય. 2 મીટર નો બહિર્ગોળ લેન્સ આવું લખે બાપુ. 2 મીટર વક્રતા ત્રિજ્યા વાળો સોરી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ વાપરવાનો. અડધો નંબર પોણો નંબર નો કે બાપુ એ બધું યાર. હાલો ક્લિયર ડન રેડી. હાલો તો આ વસ્તુ થશે. હાલો હવે હજી આપણે બાકી જો ભાઈ જોવો. ચાલો આ વસ્તુ ઉડાડું છું હવે. પૂરું નથી થયું કાંઈ. ન ચણા પૂરા થયા ન ટોપિક પૂરો થયો. હાલો વોટ અબાઉટ પાવર. તંત્રનો પાવર શું થશે હવે વિચારો. જો આવા n લેન્સ હોત તો શું થાત? આવા n લેન્સ હોત તો આવા n લેન્સ હોત તો શું થાત? જો આવા n લેન્સો એ જોવો પેરેલલ જેવું ફોર્મ્યુલા થયું. રેઝિસ્ટન્સ ના પેરેલલ જેવું ફોર્મ્યુલા છે. n લેન્સો સંપર્કમાં હોય તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શું કરવું પડે? સિગ્મા વાળું ફોર્મ્યુલા. યસ 1/f ઇક્વિવેલન્ટ આયુસી ત્યારે જ લાગુ પડે જો બધે સરખા હોય તો 1/f1 પ્લસ 1/f2 પ્લસ અપ ટુ પ્લસ 1/fn. ચાલો હવે પાવરમાં ભાગી જાવ. પાવરમાં શું થશે કયો જોઈ. તંત્રનો પાવર P 1/f ઇક્વિવેલન્ટ એટલે P ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/f1 એટલે P1 પ્લસ P2 અપ ટુ Pn. આ તંત્રનો પાવર થાય. રેડી ડન. સરસ. હાલો સરસ. ચાલો હવે સાંભળો. જો બે લેન્સ વચ્ચે d જેટલું ડિસ્ટન્સ હોય તો જો બે લેન્સો વચ્ચે d જેટલું અંતર હોય તો રેડી. આનો પેટા પોઈન્ટ છે. મેઇન પોઈન્ટ ઓલો ચાલે છે પણ આનો પેટા પોઈન્ટ આ છે. એટલે આવી ડિસ્કશન થઈ. આ પેલો લેન્સ આ બીજો લેન્સ f1 f2 d. તો આના f ઇક્વિવેલન્ટ નું ફોર્મ્યુલા આવું છે 1/f ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. પ્રૂવ કરી શકાય પણ આપણે પ્રૂફમાં નથી પડવાનું. રેડી માઇનસ d બાય f1 ઇન્ટુ f2 આ ફોર્મ્યુલા છે. 1/f equivalent is equal to 1/f1 plus 1/f2 minus d by f1 into f2. ચાલો what about power of this combination? આનો પાવર શું થાય? તો P equivalent is equal to P1 plus P2 minus d 1/f1 એટલે P1 1/f2 એટલે P2. So this is P equivalent is equal to P1 plus P2 minus d P1 P2. હાલો ડન ક્લિયર. હાલો રેડી આ વસ્તુ કે નહીં?
રેડી? ચાલો ઓકે 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 ઓકે. હવે મોટવણીમાં જવું છે. સાંભળો, તંત્રની મોટવણી. હાલો, તંત્રની મોટવણી વિશે શું કહી શકાશે? ધ્યાન આપો. ચાલો, તો M1 એટલે પેલાની મોટવણી. હાલો કયો શું થશે? પેલાની મોટવણી, પેલાની મોટવણી થશે V1 upon U. લેન્સમાં મોટવણીનું સૂત્ર V/U છે, પ્લસ V/U છે. પછી બીજાની મોટવણી શું થશે? શું આવશે? V/V1. કારણ કે V/U પણ બીજા માટે U V1 હતો. એ બેટા એ ભણાવીશ, હજી વાર છે. વાર છે, બધું આવશે, બધું આવશે. હિંમત રાખો, હિંમત રાખો બેટા. તમારી ઉર્મિઓને કાબુમાં રાખો, બધું આવશે ધીરે ધીરે. ચાલો, તો હવે સમતુલ્ય મોટવણી, સમતુલ્ય આખા સિસ્ટમની વિચારો. તો M ઇક્વિવેલન્ટ, તો આખાનું વિચારો. તો નેટ શું થયું? તો કે V જેટલા ડિસ્ટન્સે વસ્તુનું પ્રતિબિંબ મળ્યું અને U જેટલા અંતરે હતું. હવે V/U. ચાલો, હવે હું શું કરું છું? V1 વડે ભાગી નાખું છું, V1 વડે ગુણી નાખું છું. અહીંયા U. ચાલો જો સેટ થઈ ગયું. V1/U એટલે M1 અને V/V1 એટલે M2, એટલે M1 into M2. બરોબર? આ થાય એટલે મોટવણીનો ગુણાકાર થાય. જોજો આમાં ભૂલ ન થાય. મોટવણીનો થશે ગુણાકાર. n લેન્સ માટે શું થાય? M ઇક્વિવેલન્ટ M1 into M2 into M3 into અપ ટુ. હવે સાંભળો, આમાં સંપર્ક માટે યાદ થશે અને ડિસ્ટન્સ હોય તો યાદ થાય. આમાં કઈ ફેર નહીં પડે. મોટવણીમાં કઈ ફેર નહીં પડે, કારણ કે મોટવણી ત્યારે ઉદ્ભવે છે કે જ્યારે લેન્સમાંથી પસાર થાય. મોટવણીને લેન્સ કેટલા ડિસ્ટન્સે રાખ્યા છે એની સાથે કોઈ રિલેશન નથી. એટલે મોટવણી ને રિલેશન કોની સાથે છે? કે લેન્સમાંથી વસ્તુ જાવી જોઈએ. એટલે તમે ડી જેટલા ડિસ્ટન્સ રાખો તો ભલે, વધારે ડિસ્ટન્સ રાખો તો ભલે, મોટવણીમાં કઈ ફેર નહીં પડે. ક્લિયર? એટલે આ વસ્તુ મગજમાં રાખજો. એટલે ઘણી જગ્યાએ તમે એવું જોશો કે ડિસ્ટન્સ હશે તો ગુણાકાર કરવામાં આવશે, એવું થશે જ. ટેલિસ્કોપના સમયમાં એવું કરવું જ પડશે. ટેલિસ્કોપની ચર્ચા કરશું ત્યારે. રેડી? તો આખે આખો આપણો સિનારીઓ હતો, આ મેઇન આપણા સેશનનો. આખે આખા સિનારીઓ ઉપર આપણે ચર્ચા કરી. હાલો, ક્લિયર? હાલો ભાઈ, તમારું ચેપ્ટર અડધું પતી ગયું. હવે એક સેશન એટલે પ્રિઝમ પૂરું, પછી પ્રકાશી ઉપકરણો એટલે જય માતાજી, આપણું ચેપ્ટર પૂરું. હવે જુઓ 9.8 હોમવર્કમાં છે, થઈ જશે. જુઓ તો એકવાર ઉદાહરણ 9.8 હોમવર્કમાં છે, થઈ જશે. પ્લીઝ ચેક આઉટ. બાપુ તમે લઈ આવ્યા ઘરેથી? તમે આવું કદી લઈ આવશો મારા હાટું? હે બાપુ? થઈ જાય ને ભાઈ? જોવો દોય ઉદાહરણ 9.8. હવે હે ને સાંભળો, એમાં હું તમને પ્રશ્ન પૂછું, તમે ડાયરેક્ટ કઈ આન્સર આપી શકશો? જુઓ પ્રશ્ન એવો છે કે એક બહિર્ગોળ લેન્સ છે, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. ત્રીજો જોવો, જો ત્રીજું જોવો, ત્રીજું એમાં બરોબર.
તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે એવો પ્રશ્ન પૂછ્યો છે. હવે પાણીમાં કેન્દ્ર લંબાઈ ગોતવાની થાય ને તમારે પાણીમાં, એટલે ઓલું માધ્યમમાં તમે એક કરતા હતા એક નો આવે, એક નો આવે. સમજ્યા તમે કે નો સમજ્યા? કે કરાવવું પડશે મારે? જો તમને સ્ટેપિંગ મુકાવી દઉં. ખમો 3 માર્ક નો સમ છે ને, આઈએમપી સમ છે ભાઈ, એટલે એમાં જરાય ગાફલાઈ ન કરતા. સ્ટેપિંગ મુકાઈ દો મુંજાવમાં. પછી તમને એવો પ્રશ્ન પૂછે કે લેન્સનો નેચર કેવો હશે. ઘણીવાર એવા પ્રશ્ન પૂછે લેન્સનો નેચર એટલે અંતર્ગોળ લેશે બહિર્ગોળ લેશે, કારણ કે માધ્યમ ચેન્જ થાય તો લેન્સના નેચર ચેન્જ થઈ શકે. માધ્યમ ચેન્જ થાય તો લેન્સનો નેચર ચેન્જ થઈ શકે. બરોબર, ચાલો જોવો. હવે સાંભળો પ્રશ્ન શું છે કે કાચના લેન્સ માટે f = 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો? હાલો આ તો આવડી જાય, આમાં કાંઈ કાઢ લેવાનું નથી. 2 ડાયોપ્ટર પ્લસ 2 ડાયોપ્ટર. ચાલો હવે શું કીધું છે? દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો હશે? લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક. હાલો પેલો તમારા થઈ જશે, બીજો સાંભળો, બીજો થઈ જાય. જો કે એમાં કઈ કાઢ લેવાનું નથી, એમાં હારો છે ત્રીજો પાર્ટ છે. જો દ્વિબહિર્ગોળ કીધું એટલે ડાયરેક્ટ R1 અને R2 હવે લખાઈ જવા જોઈએ કે R1 પોઝિટિવ આવશે, માઇનસ આવશે, કેવા આવશે. દ્વિબહિર્ગોળ છે એટલે સામે ચિત્ર ઊભું થઈ જવું જોઈએ. દ્વિબહિર્ગોળ આવવું હોય તમે આ બાજુ ઓબ્જેક્ટ રાખશો એટલે આ પહેલી સપાટી થાય, પહેલી સપાટીનો પ્લસ આવે, બીજી સપાટીનો માઇનસ આવે, એ ડાયરેક્ટ લખાઈ જવું જોઈએ. તમારે દોરવા ન જવું પડે ત્યાં. રેડી? ડન? એટલે આ વસ્તુ થોડુંક જોજો. ચાલો શું થશે? દ્વિબહિર્ગોળ કીધું છે એટલે R1 પ્લસ પહેલી સપાટી 10 સેન્ટીમીટર એટલે પ્લસ 10 સેન્ટીમીટર, અને બીજી સપાટી R2 15 એટલે કેવા 15? તો કે -15. N1 એટલે a હશે એટલે 1, કાઈ નથી એટલે N2 = કેટલા ઈ ફાઇન્ડ કરવાના છે. એનો તો મને કદાચ લાગે છે f આપ્યો છે તમને. તમને એનો f દીધેલો છે. યસ, 12 સેન્ટીમીટર ની કેન્દ્ર લંબાઈ છે. જુઓ 12 સેન્ટીમીટર છે, ઓબ્વિયસલી પ્લસ જ આવે. તો N2 કેટલા થાય? ક્લિયર? ચાલો હવે ફોર્મ્યુલા મૂકો એટલે કામ પૂરું. લેન્સની કેન્દ્ર લંબાઈ 1/f is equal to N2 minus N1 upon N1 1/R1 minus 1/R2. ચાલો N2 ફાઇન્ડ કરવાના છે -1 1/10 માઇનસ માઇનસ પ્લસ 1/15. રેડિયો વ્યવહારે કરીને આન્સર લઈ આવજો. વક્રી ભવનાંકના કોઈ એકમ ન હોય. આ N2 નો આન્સર આવી જશે. ચાલો સારો છે ને? પ્રશ્ન નંબર 3 છે. મસ્ત પ્રશ્ન નંબર 3 છે. એમાં તમને સારું એક નવી વસ્તુ શીખવાડશે. જુઓ પ્રશ્ન નંબર 3 જુઓ. એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. એટલે જુઓ હવે ઈ ઉપલો લેન્સ નો વિચારતા, કારણ કે ઉપલો લેન્સ હોત તો એ કહી દે કે ઉપલો લેન્સ જ વાપરવાનો છે. એટલે તમારે હવે એક નવો જ બહિર્ગોળ લેન્સ છે. યુ ડોન્ટ નો વોટ ઇઝ ધ R1 and R2. બરોબર, એટલે એક નવો જ લેન્સ છે. એની તમને શું આપેલી છે? હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. રેડી? ચાલો હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર તમારે લેવાની છે. એક બહિર્ગોળ લેન્સ છે. R1 કઈ હશે, R2 કઈ હશે. હવાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર લેવાની છે. તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી થશે એવું ફાઇન્ડ કરવાનું કીધું છે. હવા પાણીનો વક્રી ભવનાંક 1.33 છે અને હવા કાચ માટે 1.5 છે. રેડી? ચાલો એના માટે તમારે 1.5 લેવાનું છે અને પાણી માટે 1.33 લેવાનું છે. હાલો શું તમારું લોજિક આલે છે? તમે કઈ રીતના વર્કિંગ કરશો? જો આ તમારું વર્કિંગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 1.33 અને n ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ 1.5. તમને f એર આપેલો છે. f એર ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. તો f વોટર શું થાય? આવો પ્રશ્ન છે તમને પૂછેલો છે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ f વોટર? ચાલો કેવી રીતે કરશો, કેવી રીતે તમારું શું મગજ આલે છે, શું લોજિક આલે છે?
આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આખું. તમે સમ કઈ રીતના લીડ કરશો તો કે તમે વિચારો, તમે એવું વિચારશો કે સર 1/FW નું ફોર્મ્યુલા મૂકી દો, એમાં શું હોય આપણે અગર આ તો છે સાચા છો, ચાલો મૂકી દો 1/FW એટલે ng - NW/NW બ્રેકેટમાં 1/R1 - 1/R2. યસ, તમારી પાસે 1/R1 - 1/R2 નથી. વિચારો સીધ બાબુ, 1/R1 - 1/R2 તમારી પાસે નથી. તો ઈ નથી એટલે જ તમને F એર આપ્યો છે સાહેબ, કારણ કે F એર માં પણ ઈ નહીં જ હોય ને. વિચારો, F એર માં પણ ઈ વસ્તુ નહીં જ હોય 1/R1 - 1/R2. તો હવે સમજાઈ ગયું, ઈ નથી આપ્યો, ઈ નો આપે તો કઈ ખામે દેવું પડે ફિઝિક્સમાં, તો જ સમ થાય, બાકી સમ નો સોલ્વ થાય. એટલે તમે પાણી માટે એપ્લાય કરો ફોર્મ્યુલા, પાણી માટે એપ્લાય કરશો એટલે 1/R1 - 1/R2 તમને નડશે. તો વિચારો ઈ તમે ક્યાંથી રિપ્લેસ કરી શકો છો, તો કે એરમાં વધવાનું જ છે 1/R1 - 1/R2. રેશિયો લ્યો એટલે કામ પૂરું તમારું. સમ કેવી રીતે લીડ થશે તમે ઈ ડિટેક્ટ કરજો. સમ આમ કરી નાખવાનો ઈ વસ્તુ નથી ઇમ્પોર્ટન્ટ. સમ લીડ કેવી રીતે થશે તમને સમજાવવું જરૂરી છે. રેડી? ચાલો હવે તમે સપોઝ તમે સ્ટાર્ટિંગ જ કરો, તમે તમારા મગજ પ્રમાણે હાલો. ચાલો, પાણીમાં લેન્સની કેન્દ્ર લંબાઈ, પાણીમાં લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે શું થશે? 1/FW is equal to ng - NW/NW બ્રેકેટમાં 1/R1 - 1/R2. તો તમને અહીંયા લાઈટ થવી જોઈએ કે આ ક્યાં છે આપણી આગળ. તો ઓલા નહીં મૂક દેવાના 10 ને -15, ઈ તો આગલાના હતા, આપણા નથી. એટલે આને આપી દો સમીકરણ નંબર 1. તો તમારા આગળ શું છે? તમારી પાસે F એર છે. તો જ્યારે લેન્સ એરમાં હશે ત્યારનો F છે, તો એમાં આવું આવવાનું જ છે. બેયનો ગુણોત્તર લ્યો એટલે તમારું કામ થઈ જશે. એટલે શું થશે? હવે હવામાં લેન્સની કેન્દ્ર લંબાઈ, શું થાય? 1/FA ng - NA/NA બ્રેકેટ 1/R1 - 1/R2 ઇક્વેશન નંબર 2. હવે રેશિયો લ્યો એટલે ઉડી જાય કે ન ઉડી જાય વિચારો જોઈ. બરોબર? હવે અહીંથી સમ પૂરો કરી નાખવાનો તમારે. એટલે ઘણીવાર કઈક તમારી પાસે મિસિંગ હોય તો તમારે સમજવાનું કઈ ખામું આપેલું છે, મિસિંગ હોય તો સામે કઈક હોય જ કે જેથી તમે સમને સોલ્વ કરી શકો. હાલો હવે ક્લિયર થઈ જશે કે નહીં થાય? હાલો હવે જો સ્વાધ્યાય ભાગી જાઓ. સ્વાધ્યાયમાં 9.7 પતી જશે. જો સ્વાધ્યાયમાં 9.7 થઈ જશે. ચાલો સ્વાધ્યાય ઓપન કરો. અને એક બીજી વસ્તુ, ઉભા રે તમે ઓપન કરો પેલા મને સાંભળો તો 1 મિનિટ. તમે જોવો, એર કરતા વોટરમાં નાખો ને, વોટરમાં એટલે આ વેલ્યુ ઘટશે, આ વેલ્યુ ઘટશે એટલે F વધશે. એનો મિનિંગ એવો થયો કે એર કરતા તમે કોઈ માધ્યમમાં નાખશો તો એનો પાવર વધશે, અમુકનો પાવર વધશે. સોરી માય મિસ્ટેક, પાવર ઘટશે. એનો પાવર ઘટશે કારણ કે વક્રીભવન થવાનું પ્રમાણ ઘટી જાય. વક્રીભવન થવાનું પ્રમાણ ઘટી જાય. શું કામ? થોડુંક મગજ આખો. ચાલો, n1 sin θ1 is equal to n2 sin θ2 છે. ચાલો જોજો, સમજવા જેવી વસ્તુ છે આખી. n1 sin θ1 is equal to n2 sin θ2. બરોબર? હવે વિચારો, પેલા કેસમાં તમે પાણી અને કાચ લ્યો, સોરી પાણી અને હવા લ્યો, ચાલો, અને બીજા કેસમાં તમે પાણી અને કાચ લ્યો એટલે તમને આખી વસ્તુ સમજાય. પાણી અને કાચ લ્યો, બરોબર? હવે જોવો શું થાય, તો કે પાણી અને હવા હોય, બરોબર, તો લોજિક આખો આ જે કિંમત છે આ કિંમત ઓછી આવશે એટલે આને વધવું જ પડે સામે, કારણ કે આને બેલેન્સ કરવાનું છે.
એટલે θ2 ને વધુ એટલે sin θ2 ને વધવું પડે એટલે θ2 ની કિંમત મોટી આવે, θ2 કેવો આવે? મોટો આવે. આ કેસમાં વિચારો, આ પાણી, આ જે વેલ્યુ આના માટે છે એ જ આના માટે છે, ચાલો આ બે વેલ્યુ સેમ થઈ, પણ હવે આ કાચ આવી ગયો એટલે આની વેલ્યુ ઓલરેડી અપ છે એટલે આની કિંમત ઓછી થાય એટલે θ2 ની કિંમત ઓછી મળે તમને. હવે સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે પાણી હવાના કોમ્બિનેશન કરતા પાણી કાચના કોમ્બિનેશનમાં વક્રીભવન થવાનું પ્રમાણ ઓછું હોય, વક્રીભવન થવાનું પ્રમાણ ઓછું હોય. કયા કેસમાં? પાણી હવાના કેસ કરતા પાણી કાચના કેસમાં. વસ્તુ ક્લિયર થઈ શું કહેવા માંગુ છું? પરફેક્ટ રીતે યસ ઓર નો? કારણ કે જેમ બે માધ્યમ વચ્ચેનો ડિફરન્સ મોટો આવે, જેમ બે માધ્યમ વચ્ચેનો ડિફરન્સ મોટો આવે, એનો જે વક્રીભવનાંકનો ડિફરન્સ મોટો આવે એમ વક્રીભવન થવાનું પ્રમાણ વધે. સિમ્પલ છે. તો હવે વિચારો, તમને આવો પ્રશ્નમાં પૂછેલો હોય, ડાયરેક્ટ તમને આવું કીધેલું હોય કે આ લેન્સને સાંભળો, આ લેન્સને પાણીમાં નાખવામાં આવે તો એના પાવર વિશે શું કહી શકાય? તો એકેય સ્ટેપ મૂક્યા વગર તમે આન્સર દઈ શકવા જોઈએ કે ઈ લેન્સને જો પાણીમાં નાખવામાં આવે તો પાણી અને કાચ વચ્ચેનો જે વક્રીભવનાંક છે એ વક્રીભવનાંકનો ગેપ ઘટી જાય. એ ગેપ ઘટવાને લીધે એનું જે કેન્દ્રિત કરવાની ક્ષમતા છે, કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી જાય, અને કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી જાય એટલે પાવરની કિંમત શું થાય? ડાઉન જાય. તમે ડાયરેક્ટ કહી શકવા જોઈએ કે એનો પાવર ડાઉન વયો જાય. પાવર કેવો થાય? એનો પાવર ઘટી જાય એટલે એફ વધે એનો. હાલો, સમજાણું આ વસ્તુ કે નો સમજાણી? રિપ્લાય આપજો બધા. ક્લિયર થઈ ગયું આ વસ્તુ? પાવર અપ જાય, પાવર ડાઉન જાય, સમજાવવું જોઈએ. બરોબર. પછી પાણીમાંથી બહાર કાઢો, હવામાં લઈ આવો તો એનો પાવર અપ વયો જાય. શું કામ અપ જાય? શું કારણ છે? ડિફરન્સ વિચારો, ડિફરન્સ મોટો થઈ જાય એના કારણોસર અપ થાય. બરોબર. હવે વિચારો, જો સાંભળજો, સપોઝ આવું કરે તો ગ્લાસ છે, ગ્લાસ મતલબ કે જે લેન્સ છે એ જે ગ્લાસનો બનેલો છે 1.5. હવે આ લેન્સને 1.63 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો એના નેચર વિશે શું કહી શકાય? ચાલો મને કોઈ કહેશે? 1.5 વક્રીભવનાંક ધરાવતો લેન્સ છે, બરોબર, એને 1.63 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો લેન્સના નેચર વિશે શું કહી શકાય? આ લેન્સ હતો, એ લેન્સ હતો બહિર્ગોળ. આ લેન્સ હતો એ બહિર્ગોળ લેન્સ હતો, તો 1.5 કરતા 1.63 માં એડ કરવામાં આવે તો એના બિહેવિયર વિશે શું કહી શકાય? ચાલો કયો જોઈ. હાલો, આમાં એક પણ પ્રકારનો રૂલ્સ ની જરૂરિયાત નથી, તમે ડાયરેક્ટ આન્સર આપી શકો કે શું આવે. ચાલો, કેવો નેચર થાય? ફોર્મ્યુલા મૂકીને નહીં, એમને મેં તમે કહી શકવા જોઈએ. એક 1.5 વક્રીભવનાંક ધરાવતો બહિર્ગોળ લેન્સ હતો, એને 1.63 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં નાખ્યો તો પ્રવાહીમાં નાખ્યા બાદ એનો નેચર કેવો થઈ ગયો? કા બહિર્ગોળ, કા આંતરગોળ. બે માંથી જવાબ દેવાનો છે તમારે. બહિર્ગોળનો બહિર્ગોળ રહેશે કે અંતર્ગોળ થઈ જશે? હાલો, કોમન સેન્સ જો ભાઈ. જય કે છે મિરર કોણ કેવું થઈ જાય. ઓકે, સોરી, લેન્સ નોટ મિરર. બુદ્ધિના પ્રદર્શન કરે હો બધાય.
સિસ્ટમ થોડીક એનાલાઇઝ કરો. કરેક્ટ આન્સર છે જેવો તમે એને પ્રવાહીમાં ડૂબાડો એટલે ઈ લેન્સ અંતર્ગોળ થઈ જાય સાહેબ, બહિર્ગોળ નો રહે. ઈ લેન્સ કન્વર્ટ થઈ જાય અંતર્ગોળ થઈ જાય. અંતર્ગોળ વાળા કરેક્ટ છે. શું કામ થાય થોડુંક વિચારો. હાલો ઊંધું તમને સમજાવું. આ લેન્સ છે, અહીંથી તમે વસ્તુમાં નીકળતું કિરણ છે એ અહીંયા શું કામ આવતું હતું? એલાવા હવા હતી એટલે આવતું હતું. આ વક્રીભવન કરીને એટલે ખેંચી શકતો હતો કારણ કે આ હવા હતી. પણ વિચારો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કિરણ આવતું હોય તો એ લંબથી દૂર જાય. લંબથી દૂર એનો મીનિંગ કે લેન્સ આવતા કિરણોને પોતાનાથી દૂર કરે છે. તો કયો લેન્સ છે પોતાનાથી દૂર કરે? એ અંતર્ગોળ હોય તો જ દૂર કરે. સમજાય છે કે માથેથી આ જે છે આ શું કામ અહીંયા આવવાનું કારણ શું હતું એ તો વિચારો. તમે રીઝન પકડો એટલે તમને આખી વસ્તુ ક્લિયર થઈ જાય. એમાં કઈ બીજી વસ્તુ જ નથી કે અહીંથી આજે લેન્સમાંથી આજે ઓબ્જેક્ટમાંથી કિરણ આવતું હતું એ કિરણ અહીંયા શું કામ આવતું હતું? એકમાત્ર કારણ કે હવામાંથી માધ્યમમાં આવતું હતું અને એના કારણોસર અહીંયા પિક્ચર ક્રિએટ કરે છે સાહેબ. બરોબર. હવે શું થાય તો કે હવે ઓલરેડી આ માધ્યમ જો ઘટ હોય તો એમાંથી આમાં પાતળા માધ્યમમાં આવે. જોવા ઘટ માધ્યમ છે એમાંથી પાતળા માધ્યમમાં આવે તો એ શું કરે? ઈ ખેંચવાની ટ્રાય ન કરે ને, ધક્કો મારે. શું કામ? સ્નેલનો નિયમ. આ પ્યોર લોજિક થી. હાલો હવે એ લોજિક થી નો સમજાય તો કોમન સેન્સ છે, આમાં વેલ્યુ મૂકી દો એટલે મળી જાય. શું કામ મૂંઝાવ છો? 1/f = n2 એટલે કાચનો વક્રીભવનાંક એટલે 1.5 માઇનસ માધ્યમનો એટલે 1.63 ના છેદમાં 1.63. આ 1/r માઇનસ 1/- આવું આવશે ને કઈક. આ પ્લસ થઈ જશે. હવે વિચારો આ વેલ્યુ એમને માઇનસ આવશે. એફ નેગેટિવ કોનો હોય? અંતર્ગોળનો જ એફ નેગેટિવ હોય. પણ આવું મૂકવાની જરૂર ન પડી જાય. આમ લોજિક થી સમજાવવું જોઈએ. લોજિક ઇમ્પોર્ટન્ટ છે યાર. હાલો સમજાણું છે? બહિર્ગોળ કહેતા હતા બહિર્ગોળ નો આવે, અંતર્ગોળ ઇઝ કરેક્ટ આન્સર. ક્લિયર કે નહીં? જ્યાં બધા બહિર્ગોળ કહેતા હતા નો આવે, અંતર્ગોળ કરેક્ટ આન્સર છે. એટલે લેન્સ અંતર્ગોળ બની જાય. ડન. એટલે ખાસ વસ્તુ જરૂર છે કે જે લેન્સનો બિહેવિયર છે એ ડિપેન્ડ કરે છે કયા માધ્યમમાં છે. માધ્યમ ચેન્જ થઈ જાય તો લેન્સના બિહેવિયર ચેન્જ થઈ જાય. જેમ કે વિચારો અહીંયા એફ છે, અહીંયા એફ વધી ગયો, અહીંયા પાવર ઘટી ગયો લેન્સનો, અહીંયા લેન્સનો પાવર ઘટી ગયો. શું કામ? તો કે માધ્યમ ચેન્જ થયું. બરોબર. એટલે માધ્યમ ઉપર આધાર રાખે છે. આ વસ્તુ મગજમાં રાખજો, ભૂલાય નહીં. સરસ. હાલો ઘણી ડિસ્કશન થઈ ગઈ આમાં. હાલો હવે જોવો. ચાલો 9.8 જુઓ. 9.8 એક મિનિટ. આમાં આકૃતિ નથી દીધી લાગતી. ના બરોબર. ચાલો રેડી. 9.8 જુઓ બચ્ચા વાલો. 9.8 દાખલા નંબર 9.8 મસ્ત છે. પ્રકાશની કિરણાવલી એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે
જો માર્ગમાં પી બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે પેલું 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ અને બીજું 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? ચાલો, એક કિરણાવલી છે એક કિરણાવલી બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. હાલો જોજો, આ મુખ્ય અક્ષ અહીંયા બિંદુ ક્યાંક P હશે. કિરણાવલી કિરણો છે એ B પાસે ભેગા થાય છે. સપોઝ આવી રીતે ક્યાંક થાય છે. ચલો હવે આના માર્ગમાં જ્યાં જ્યાં ભેગા થાય છે એના માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટર અંતરે P બિંદુથી 12 સેન્ટીમીટર અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ રાખવામાં આવે. ચાલો, આ બહિર્ગોળ લેન્સ, આની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. તો હવે પ્રશ્ન એ છે કે હવે આમાં વચ્ચે માર્ગમાં આવી ગયો તો હવે આ કિરણો કઈ જગ્યાએ ભેગા થશે એટલે એનું અંતર ગોતવાનું છે. ચલો કેસ નંબર 1, વચ્ચે બહિર્ગોળ લેન્સ, આપણે આમ લખી બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે ત્યારે ચાલો ક્યાં કેન્દ્રિત થશે એ તમારે કહેવાનું છે ભાઈ. ઓબ્વિયસ છે, હોય છે એના કરતા નજીક આવે કે દૂર જાય? હે, નજીક આવશે કે દૂર જશે? ક્યાં રચાશે એનું? નજીક. ઓકે ચાલો નજીક, યસ સિમ્પલ. ચાલો ઓકે, તો હવે પ્રશ્ન ઈ છે, હાલો ઈ અહીંયા આવશે, ઈ તો સમજાઈ ગયું. આ ઇમેજ થયું, આ એનો V થશે. મને મુદ્દો એક જગ્યાએ નડે છે, આનો U શું થશે? ચાલો વોટ ઇઝ U? કારણ કે F તો છે આપણી પાસે 20 સેન્ટીમીટર એટલે પ્લસ 20 સેન્ટીમીટર. V ફાઇન્ડ કરવાનો છે, કારણ કે ક્યાં ફાઇન્ડ કરવાનું એ તો આપણે ગોતવાનું છે. U શું થશે? વોટ ઇઝ U? U શું થશે? હાલો કયો જોઈ, U શું થશે? U is not infinity. If you are thinking to put the values of U is infinity, it's not infinity. આ ઇન્ફાઇનાઇટ નો થાય. સાંભળો સાહેબ, આ લેન્સ માટે આ વસ્તુ તરીકે વર્તે. શું કામ? જો આ લેન્સ નો હોત તો આ કિરણો ક્યાં ભેગા થતા હતા? અહીંયા કિરણો ભેગા થતા હતા. એટલે આ અહીંયા એનું પિક્ચર ક્રિએટ થાત, અહીંયા વસ્તુ આ હોત, પણ આ વચ્ચે આવ્યું એના કારણોસર આ જે કિરણો આવતા હતા આ કિરણોને આને ટ્રાન્સફર કર્યા. તો આ કિરણો કેના હતા? કિરણો તો આ P ના કિરણો હતા, એમાંથી ટ્રાન્સફર થઈને આ આવ્યો છે. એટલે એના કારણોસર જે આ P બિંદુએ જે કિરણ ભેગું થવાનું હતું એટલે આ P આના માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. આભાસી વસ્તુ તરીકે વર્તે એનું આ વાસ્તવિક પ્રતિબિંબ આઈ થાય. લાઈટ થઈ, રિપ્લે આપો બધા, સમજાણું? એટલે આ આભાસી થઈ ગયું સાહેબ, આભાસી વસ્તુ તરીકે વર્તે આ. કારણ કે જો આ નો હોત, આ જો નો હોત, આ નો હોત તો એનું પ્રતિબિંબ અહીંયા મળવાનું જ હતું, ફાઇનલ હતું. પણ આ વચ્ચે આવ્યું એટલે ડેવિએટ થયું પ્રતિબિંબ, એટલે આભાસી વસ્તુ તરીકે વર્તે. કારણ કે આ વચ્ચે આવ્યું તો આ વચ્ચે આને ડેવિએટ કોને કર્યું? આ લેન્સે કોને ડેવિએટ કર્યું? તો કે આ વસ્તુને ડેવિએટ કર્યું. આ વસ્તુનું પ્રતિબિંબ એને અહીંયા આપ્યું, એના કારણોસર આ થાય. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ U? પોઝિટિવ કે નેગેટિવ? હાલો હવે આ બહુ મહત્વનો પ્રશ્ન છે. તમે U પોઝિટિવ મૂકશો કે નેગેટિવ મૂકશો? ચાલો U પોઝિટિવ થશે કે નેગેટિવ થશે? હાલો 12 સમજાઈ ગયા? હાલો નો પ્રોબ્લેમ. પોઝિટિવ કે નેગેટિવ? જોવો રૂલ્સ યાદ હશે તો વાંધો નહીં આવે.
પોઝિટિવ. યસ, કરેક્ટ આન્સર ઇઝ પોઝિટિવ. નેગેટિવ નો થાય. કિરણ, આપાત કિરણની દિશામાં ડિસ્ટન્સ મેઝરમેન્ટ કરો એટલે પોઝિટિવ જ લેવું પડે. ડન. હાલો, હવે અહીંથી તમારે વી ફાઇન્ડ કરવાનો છે સાહેબ. પતાઈ દેજો હોમવર્કમાં. ચાલો બી, હવે શું કરવાનું છે? બી માં કીધેલું છે તમને અંતર્ગોળ મૂકવામાં આવે તો શું થાય? 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો ચાલો આ પી બિંદુ અહીંયા પ્રતિબિંબ રચાવાનું હતું. હાલો, અંતર્ગોળ શું કરશે? હશે એના કરતા દૂર ફેંકશે કે નજીક ખેંચશે? હાલો, ક્યાં આવશે પ્રતિબિંબ? દૂર આવશે કે નજીક આવશે? અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે ત્યારે યસ, દૂર. શું કામ? આનું કામ જ છે વિકેન્દ્રિત કરવાનું, એટલે આનો નેટ આન્સર અહીંયા મળે. અહીંયા ઇમેજ આવે. હાલો, what is f? 16 -16 કારણ કે અંતર્ગોળ છે. u + 12 v ફાઇન્ડ કરી લેવાનો છે અહીંથી. ક્યાંથી મળી જશે? મિરર ફોર્મ્યુલા પરથી. મિરર ફોર્મ્યુલા પરથી તમારે u ફાઇન્ડ કરવાનો છે. રેડી? ચાલો આજના સેશનને વિરામ આપીએ છીએ. નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે આગળ વધશું. હજી ઘણા સમ કરવાના છે. ચાલો, એટલે આજના સેશનમાં જે કરાવ્યું છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજનો સેશન બહુ ઇમ્પોર્ટન્ટ હતો. એટલે આજના બધું પેલા સંજ્ઞા પ્રણાલી કઈ રીતે વર્કિંગ છે એ બધું જોઈ લેજો. કાલે આપણે ડિટેલમાં બીજા સમ કરશું. ઓકે, ચાલો ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે. બાપુ એસી માં લોચા હે.